જો આપણે ખરેખર ઈશ્વરને પ્રસન્ન કરવા માંગીએ છીએ તો આપણે પણ ઈશ્વરના જેવો વ્યવહાર કરવો જોઈએ. આપણે દરેક વ્યક્તિ પર પ્રેમ કરવો જોઈએ, આપણા દુશ્મન ઉપર પણ. પરંતુ આપણે પોતાની જાતે એવું કરવા માટે સમર્થ નથી. જો આપણે દરેક વ્યક્તિ પર પ્રેમ દર્શાવીશું તો આપણા ઘરોમાં, ગામોમાં, શહેરોમાં અને આખા વિશ્વમાં કેટલો મોટો તફાવત સર્જાશે. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું હૃદયથી સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં આપણે શીખીશું કે નાના બાળકોમાં બાળપણથી જ વાંચવાની આદતનો વિકાસ થાય તે માટે આપણે કેવી રીતે તેઓને મદદ કરી શકીએ. કારણ કે આ આધુનિક યુગમાં બાળકો પુસ્તકોથી દૂર રહે છે અને મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાં જ વધારે સમય પસાર કરે છે. આજના આધુનિક જગતમાં વાંચવાનું બહુ ઓછા લોકોને ગમે છે, પણ વાંચવા માટે સક્ષમ હોવું અને વાંચવાની આદત કેળવવી તે બહુ અગત્યની બાબત છે. સાચી વાત ને? મોટે ભાગે નોકરી પણ એવા લોકોને જ મળે છે જે વાંચી શકતા હોય. તેથી બાળકો નાના હોય ત્યારથી જ તેની શરૂઆત કરવી તે એક સારી બાબત છે. જો માતા પિતા પોતે વાંચી શકતા ના હોય કે નિરક્ષર હોય તો પણ તેઓ એવું ઈચ્છે છે કે તેમના બાળકો વાંચતા શીખે અને વાંચવાનો આનંદ માણે. એકદમ સાચી વાત. એક માતા તરીકે અથવા બાળકની કાળજી લેનાર વ્યક્તિ તરીકે તમારું બાળક નાનપણથી જ વાંચી શકે તે માટે તમારે પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. પણ આ ઝડપી યુગમાં મા બાપ મોટે ભાગે બાળકોને વાંચતા શીખવવાની જવાબદારી શિક્ષકો ઉપર નાખી દે છે. સાચી વાત ને? પરંતુ નાના બાળકોમાં પુસ્તકો પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવો તે માતા પિતાની પણ જવાબદારી છે. હા, એકવાર બાળક સ્કૂલમાં જતું થાય એટલે મોટે ભાગે શિક્ષકો જ તેને શીખવે છે. પણ તે પહેલાં મા બાપ પણ બાળક નાનું હોય ત્યારથી જ તેની શરૂઆત ઘરમાં કરી શકે છે. વાલી માતાઓ, નાના બાળકની સાથે વાત કરીને અને તેમનું સાંભળીને તમે તેમના માટે વાંચતા શીખવાનો પાયો નાખી શકો છો. જ્યારે મા તરીકે તમે તમારા બાળકની સાથે વાત કરો છો અથવા તેમના માટે ગીત ગાઓ છો ત્યારે તમે તમારી ભાષા વિશે બાળકને શીખવી શકો છો. આ બાબતથી તેમના માટે વાંચતા શીખવાનું સરળ બની જાય છે. મારો દીકરો નાનો હતો ત્યારે હું પણ તેની સાથે ઘણી બધી વાતો કરતી હતી. જુદી જુદી ચિત્ર વાર્તાઓ મારફતે હું તેને ઘણી બધી બાબતો શીખવતી હતી. મારી બહેનો, વાર્તાઓ દ્વારા પણ આપણે નાના બાળકમાં વાંચનની આદતને વિકસાવી શકીએ છીએ. આ પણ અગત્યની બાબત છે. તેથી જ વાલી બહેનો, તમારા બાળકને હંમેશા ઉત્તેજન આપો કે તે શું કરે છે તે તમને જણાવે. બાળકમાં વાતચીતની આદત કેળવવા માટે આ એક સારી કસરત છે. તેનાથી બાળકના શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તમારા બાળકની સાથે રસપ્રદ રીતે વાતો કરવાથી તેનામાં ભાષાનું જ્ઞાન વધશે, તેને શબ્દોના અર્થ ખબર પડશે અને કયા શબ્દોને ક્યારે
અને કેવી રીતે વાપરવા તે પણ તે શીખી શકશે. તમે હમણાં જણાવ્યું કે બાળકોને વાર્તાઓ કહો. જ્યારે મારા બાળકો નાના હતા ત્યારે તેમને વાર્તા કહેવાનું મને ગમતું હતું અને તેઓને પણ સાંભળવાનું ગમતું હતું. વાર્તાઓ પણ બાળકમાં શીખવાની વૃત્તિ ઉત્પન્ન કરે છે. ખરી વાત. નાના બાળકોને વાર્તા કહેવાથી તેઓને તે સાંભળવાનું ગમે છે. તમારી સંસ્કૃતિની કોઈ જાણીતી વાર્તા પણ તમે કહી શકો અથવા તમે જાતે પણ સરળ વાર્તા બનાવી શકો. તમે ટૂંકી વાર્તાથી શરૂ કરો. જ્યારે બાળક તમારા ખોળામાં બેસે ત્યારે અથવા રાત્રે સૂવાના સમયે તમે વાર્તા કહીને તે સમયને ખાસ સમય બનાવી શકો. બાળકને પણ તેનાથી સંતોષ થશે. તમારા માટે અને તમારા બાળકને માટે તે સમય આનંદનો સમય બનાવી દો. જ્યારે બાળક ઘણી બધી વાર્તાઓ સાંભળે છે ત્યારે તે તેમાંથી શીખે છે. કઈ બાબતો ખોટી છે અને તેને કેવી રીતે સુધારી શકાય તે પણ તે વાર્તા દ્વારા શીખે છે. તેથી જ્યારે બાળક વાંચવાની શરૂઆત કરે ત્યારે તેમને ખ્યાલ આવી જાય છે કે આગળ વાર્તામાં શું થશે. જે માતા વાંચી શકતી નથી તે પોતાના બાળકની સાથે આવી ચોપડીના ચિત્રો જોઈ શકે અને તેમાંથી પોતાની જાતે તે ચિત્રોને અનુકૂળ એવી વાર્તા પણ બનાવી શકે. તેને લીધે બાળકને ચોપડીની કિંમત સમજાશે અને તેનો આનંદ પણ મળશે. અથવા આવી માતાઓ એવા લોકોને શોધી શકે અને મોટા બાળકોની મદદ પણ લઈ શકે જે તેના બદલે બાળકો માટે વાંચે. જો તમારા ઘરમાં પૂરતા પુસ્તકો નથી તો વાંધો નહીં. બીજી અનેક વસ્તુઓ એવી છે જેના ઉપર લખાણ લખેલું હોય છે. દાખલા તરીકે ખાવાની વસ્તુઓના પેકેટ, રમકડાના પેકેટ વગેરે. તમે બતાવી શકો અને વાંચી શકો. તમે જ્યારે બજારમાં જાઓ ત્યારે દુકાનોના નામ, રોડ પરના ચિહ્નો, જાહેરાતો વગેરે તમારા બાળકને વાંચવા કહી શકો. તમારા બાળકને તમારી સાથે ગાળેલો આ સમય હંમેશા યાદ રહેશે. વાલી માતાઓ બાળકના આનંદને માટે શબ્દોને લગતું જે પણ કાર્ય કરવામાં આવે તે બધું જ બાળકને તૈયાર કરે છે. બાળકની સાથે એક્શન સાથે ગીતો અથવા કવિતા ગાવાથી બાળકને ઘણા નવા શબ્દો પણ શીખવા મળે છે. તમે તે માટે બાળકની સાથે રમત પણ રમી શકો. આ તમારા બાળકને માટે ભાષાની બહુ સારી તાલીમ બની રહેશે. પ્રિય બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આજે આપણે બાળકોમાં વાંચવાનો રસ કેવી રીતે ઉત્પન્ન કરવો તે સંબંધી શીખ્યા. આ બધી બાબતો તમારા બાળકને વાંચવા માટે તૈયાર કરશે અને વાર્તાઓ સમજવામાં પણ મદદરૂપ બનશે. શરૂઆતમાં તેને એવું કરવા દો. તે દ્વારા તે બતાવે છે કે તેને વાંચવાનું ગમે છે. ધીમે ધીમે તે વાંચવાનું પણ શરૂ કરશે. પછી તે શબ્દોને સાચી રીતે વાંચતા શીખશે અને થોડા સમયમાં તો તેઓ વાંચતા થઈ જશે. મારી વાલી બહેનો, તમારું બાળક સ્કૂલમાં જઈને શીખે તે પહેલાં ઘરમાં પણ તેને ગમ્મત સાથે શિક્ષણ આપવું લાભદાયી છે. પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે. પ્રભુ ઈસુ તેમાં છે જીવનનું જળ ઝરો છે. પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે. પ્રભુ ઈસુ પ્રભુ
ઈસુ પ્રભુ ઈસુ છે ન્યાયનો સૂરજ પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ આપે છે તે અજવાળ સૂરજ છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ છે હૃદયનો રાજા પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ છે હૃદયનો રાજા પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ છે શાંતિનો સરદાર છે રાજા પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ છે પાપીનો તારનાર પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ છે પાપીનો તારનાર પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ મને તારે છે તે હાલ છેતરાતા પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ તેમાં છે જીવનનું જળ ઝરો છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ જીવનનો ઝરો છે પ્રભુ ઈસુ પ્રભુ ઈસુ પ્રિય બહેનો, ફરી એકવાર આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું સ્વાગત છે. દરેક વ્યક્તિની પાસે પોતાની અંગત વાર્તા હોય છે જે તે બીજી પેઢીને આપે છે. તમારી સંસ્કૃતિમાં કેવી વાર્તાઓ મહત્વ ધરાવે છે? એક કહેવત એવું કહે છે કે મને હકીકત કહો અને હું કંઈક શીખીશ, મને સત્ય કહો અને હું તેના પર વિશ્વાસ કરીશ, મને વાર્તા કહો અને હું તે હંમેશા યાદ રાખીશ. ઓહ, કેટલું અદ્ભુત! મને આ કહેવત બહુ ગમી. ઈસુ ખ્રિસ્તે પણ લોકોને ઈશ્વર વિશે શિક્ષણ આપ્યું. મુખ્યત્વે તેમણે વાર્તાઓ દ્વારા લોકોને શીખવ્યું. આજથી 2000 વર્ષો અગાઉ તેમના શિષ્યોએ આ વાતો લખી અને આજે પણ આપણને તે વાતો સાંભળવાનું ગમે છે. આજે પણ આપણા બાળકોને તે વાતો આપણે કહીએ છીએ અને પુખ્ત ઉંમરના લોકો માટે પણ તેમાં ગહન અર્થ સમાયેલો છે. ઈસુ ખ્રિસ્તની વાર્તાઓ શાના વિશે હતી? તમારી પ્રિય વાર્તાઓ તેમાંથી કઈ છે? ઈસુએ ઉજવણી અને મિજબાની વિશે કેટલીક વાર્તા કહી. તે મારી પ્રિય વાર્તાઓ છે કારણ કે મને પ્રસંગોની ઉજવણી કરવાનું ગમે છે. મને તો ઝાડ, ફૂલ, પક્ષીઓ અને ખેતરના પાક વિશેની વાર્તાઓ યાદ છે. તે સાથે સારો ચાકર અને ભૂંડા ન્યાયાધીશની વાર્તા પણ ઈસુએ કહી હતી. અને ખોવાયેલું ઘેટું અને ખોવાયેલી અધેલીની વાત પણ. સાચી વાત. ઈસુએ કહેલી આ વાર્તાઓને તે સાંભળનારા લોકો સમજી શક્યા કારણ કે તે તેમના જીવનના એક ભાગરૂપે હતી. આજે હું પણ તમને ઈસુએ કહેલી એક વાર્તા કહેવા માંગુ છું, પણ તે પહેલાં ઈસુએ શા માટે આ વાર્તા કહી તે આપણે બાઇબલમાંથી જાણીએ. લૂક 10માં લખ્યું છે, જુઓ, એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતાં કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? તેણે તેને પૂછ્યું કે નિયમશાસ્ત્રમાં શું લખેલું છે?
તું શું વાંચે છે? તેણે ઉત્તર આપ્યો કે તારા દેવ પ્રભુ પર તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો, અને જેવો પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખવો. તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઈચ્છા રાખીને ઈસુને કહ્યું, મારો પડોશી કોણ છે? સાચી વાત. પેલો માણસ ખરેખર તો ઈસુને તેમની જ વાતમાં ફસાવવા માંગતો હતો, પણ ઈસુએ તેના પ્રશ્નનો જવાબ વાર્તાના રૂપમાં આપ્યો. શું તમે તે વાર્તા સાંભળવા તૈયાર છો? તો આપણે બાઇબલમાંથી આગળ વાંચીએ. ઈસુએ ઉત્તર આપ્યો કે એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો, અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેના લુગડા ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમુઓ મૂકીને ચાલ્યા ગયા. દૈવયોગે એક યાજક તે માર્ગે થઈને જતો હતો, અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. એમ જ એક લેવી પણ તે ઠેકાણે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. વાલી બહેનો, અહીં આપણે થોભીએ અને વિચારીએ કે કોણે આ માણસને મદદ કરવી જોઈએ. જેઓ દેવના નિયમો જાણે છે તેઓએ, પણ પેલા યાજક અને લેવીએ તેમ કર્યું નહીં. કલ્પના કરો કે જેમ વાર્તા આગળ વધતી ગઈ તેમ પેલા યાજકો અને લેવીઓને કેવી સંકોચની લાગણી થતી હશે. હું માનું છું કે વાર્તામાં ઘવાયેલા માણસને પણ નિરાશાની લાગણી થઈ હશે. જો આ ધાર્મિક માણસોએ મને મદદ ના કરી તો બીજા પાસે શું આશા રાખી શકાય? તે પછી ઈસુએ શું કહ્યું તે સાંભળીએ. પણ એક સમૃદ્ધિ માર્ગે ચાલતા ચાલતા જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો, અને તેને જોઈને તેને કરુણા આવી. તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો અને તેની માવજત કરી. બીજે દાડે તેણે 2 દિનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું કે એની માવજત કરજે, અને એ કરતાં જે કંઈ વધારે ખર્ચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ. હવે તું શું ધારે છે? લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ 3માંનો કોણ ઠર્યો? તેણે તેને કહ્યું કે જેણે તેના પર દયા કરી તે. ઈસુએ તેને કહ્યું કે તું જઈને એ પ્રમાણે કર. વાલી બહેનો, મને વાર્તા સાંભળવાનો કદી થાક લાગતો નથી. ઈસુ ખ્રિસ્ત વાર્તા કહેવામાં બહુ બુદ્ધિશાળી હતા. સાચી વાત ને? તે સાંભળીને તમને એવું લાગ્યું હશે કે પેલો યાજક અને લેવી જે ધાર્મિક આગેવાનો હતા તેઓ તેને મદદ કરશે, અને જ્યારે કોઈ આશા દેખાતી નહોતી ત્યારે એક અજાણ્યો માણસ જે સમૃદ્ધિ હતો તેણે આવીને મદદ કરી. મને તો પેલા લેવીનો વિચાર આવે છે, જે એવું વિચારતો હશે કે પોતે બહુ સારો છે. તેને ભારપૂર્વક કહેવામાં આવ્યું હશે કે ઈશ્વરના નિયમોનું પાલન કરવા માટે તારે દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ પ્રત્યે પ્રેમ દર્શાવવો પડશે, પછી ભલેને તે તારો દુશ્મન કેમ ના હોય. જ્યારે તેને સમજાયું હશે કે તે એવું કરી શક્યો નથી, ત્યારે તેને ભાન થયું હશે કે તેણે દેવનો નિયમ પાળ્યો નથી. મારી બહેનો, જ્યાં સુધી ઈશ્વર આપણા હૃદયનું બદલાણ કરે નહીં ત્યાં સુધી આપણામાંથી કોઈ એ પ્રમાણે કરી શકતું નથી. સાચી વાત છે. મને ખાતરી છે કે જેટલાએ ઈસુની વાત સાંભળી તે બધાને આ સત્ય સમજાઈ ગયું હશે કે ધાર્મિકતા અગત્યની નથી. જો આપણે ખરેખર ઈશ્વરને પ્રસન્ન કરવા માંગીએ છીએ તો આપણે પણ ઈશ્વરના જેવો વ્યવહાર કરવો જોઈએ. આપણે દરેક વ્યક્તિ પર પ્રેમ કરવો જોઈએ, આપણા દુશ્મન ઉપર પણ. પરંતુ આપણે પોતાની જાતે તેવું કરવા સમર્થ નથી. સાચી વાત ને? સાચી વાત. મને તો આશ્ચર્ય થાય છે કે પેલા લેવીને પણ કેવું લાગ્યું હશે. અજાણ્યા લોકો બીજા જૂથના કે અન્ય જાતિના લોકો અથવા તમારા દુશ્મનને મદદ કરવાની આવે ત્યારે તમને કેવી લાગણી થાય છે? આ પ્રશ્ન પર વિચાર કરજો. આવો પ્રાર્થના કરીએ.
પ્રેમાળ ઈશ્વર પિતા, દરેક વ્યક્તિને પ્રેમ કરવા અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બનવા તમે અમને મદદ કરો. અમારા દુશ્મનો પર પણ પ્રેમ કરવા અમને તૈયાર કરો. આમેન. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. પણ યહોવાના નિયમ શાસ્ત્રથી તે હર્ષ પામે છે, રાત દિવસ તેના નિયમ શાસ્ત્રનું મનન કરે છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે, જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી, અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી. વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે, વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે, પણ તેઓ પવનથી ઉડતા પતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં, ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં. ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં, ન્યાયીઓની સભામાં પાપી ઊભા રહી શકશે નહીં. પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે. તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે, તેને ધન્ય છે. જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે, 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 તેને ધન્ય છે. વાલી બહેનો, આજે આપણે શીખ્યા કે ઈશ્વરની જેમ આપણે પણ આપણા દુશ્મનો ઉપર પ્રેમ કરવો જોઈએ. આ સાંભળીને મને બાઇબલના કેટલાક વચનો યાદ આવી ગયા. રોમન 5
6, 8 અને 10 કલમો જણાવે છે, કેમ કે આપણે હજી નિર્બળ હતા એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને સારું ખ્રિસ્ત મરણ પામ્યો. પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો. કેમ કે જ્યારે આપણે શત્રુ હતા ત્યારે જો દેવની સાથે તેના દીકરાના મરણ દ્વારા આપણો તેની સાથે મિલાપ થયો. આ બહુ અગત્યનો સંદેશ છે. આપણે ઈશ્વરની સાથે દુશ્મનની માફક વ્યવહાર કર્યો ત્યારે ઈસુએ આપણી શિક્ષા પોતે સહન કરી અને હવે ઈશ્વર પોતાના હાથો પ્રસારીને આપણને આવકારે છે. ઈશ્વર આપણને ખૂબ જ પ્રેમ કરે છે. જો આપણે ઈશ્વરના મિત્ર બનવા માંગીએ છીએ તો ઈસુએ આપણા માટે જે કર્યું છે તેના પર આપણે ફક્ત વિશ્વાસ કરવાનો છે. ત્યારબાદ આપણે ઈશ્વરને આનંદ થાય એવું જીવન જીવવાની શરૂઆત કરી શકીશું. તે માટે ગમે તે વ્યક્તિને જરૂર હોય તેના પ્રત્યે આપણે પ્રેમ દર્શાવવો પડશે. આવું કરવાથી આપણા ઘરોમાં, ગામોમાં, શહેરોમાં અને આખા વિશ્વમાં કેટલો મોટો તફાવત સર્જાશે. ખરેખર આ વાર્તામાં મોટી આશા સમાયેલી છે. હા, એક સાદી સરળ વાર્તામાં કેટલો મોટો અર્થ સમાયેલો છે. મારી આશા છે કે તમે આ વાર્તાને યાદ રાખશો અને તેના પર વધારે વિચાર પણ કરશો. જો તેમાંથી તમને કોઈ પ્રશ્ન હોય અથવા તમે વધારે જાણવા માંગતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો. અમારો આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે જાણવા અમે આતુર છીએ. આપના પ્રતિભાવો અમારા માટે ઉત્તેજનનું કારણ બની રહેશે. અમારો સંપર્ક કરવા માંગો છો તો તે પણ કરી શકો છો. અમારો ફોન નંબર છે 99 98 97 90 26 99 98 97 9026. આવતા અઠવાડિયે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.